વાત કરવી છે બેઈમાન મોસમની। એવો બેઈમાન મોસમ જેના બે રંગ એક સાથે રાજ્યમાં દેખાઈ રહ્યા છે। એક બાજુ કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે અને બીજી બાજુ વરસાદનું એલર્ટ અને કેટલીક જગ્યાએ માવઠું પણ થયું છે। કમોસમી વરસાદની હવામાન વિભાગે પણ આગાહી કરી છે। અંબાલાલ કાકા પણ કહી રહ્યા છે કે હજી 1-2 દિવસ થોડું સંભાળવું પડશે। ખેડૂતો માટે ચિંતાનો મોટો વિષય જ્યારે આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાય અને ખેડૂતોના માથે ચિંતાની લકીરો ખેંચાઈ જતી હોય છે। ફરી એકવાર આ જ વસ્તુ હંમેશા ખેડૂતો પ્રાર્થના કરતા હોય છે કે માવઠું ન થાય, પણ મોસમ બેઈમાન થતો હોય છે। 24 કલાક બાદ તાપમાનનો પારો ઊંચકાશે, પણ ત્યાં સુધી કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ થઈ શકે છે, માવઠું થઈ શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, ગરમી પણ પડવામાં છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કઈ કસર રહે છે એટલે હજુ પણ પડતા આવશે। હમણાં લગભગ આજે 7 સુધીમાં કે રાત્રિના ભાગ સુધીમાં ક્યાંક છાંટાછૂટી થઈ શકે અથવા તો વાદળવાળું થવાની શક્યતા રહી શકે, કારણ કે હવે ગતિવિધિ વરસાદ કે ગાજવીજની ઘણી ઘટી જશે। પરંતુ તારીખ 14મી એપ્રિલથી પુનઃ ગરમી વધશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણ તાપમાન જોવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં પણ 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણ તાપમાન થઈ શકે। આ ઉપરાંત લગભગ સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે। કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે।